ચલો, બ્રો એનું શોર્ટમાં લખાશે, સોરી બ્રધર એનું શોર્ટમાં લખાશે બ્રો, BRO બ્રો. ઓકે, શું લખાશે શોર્ટમાં? BRO બ્રો. ઓકે, ચેમ્પિયનને આપણે શું કહીએ છીએ? અ લિટલ ચેમ્પ. બરોબર, CHMP. બરાબર, CHMP ચેમ્પ, આ રીતે લખીએ છીએ આપણે. ઓકે, ત્યારબાદ શું લખાશે? ડૉક્ટરને ડૉક્ટરને આપણે DR તરીકે લખીએ છીએ, ડૉક્ટર શોર્ટમાં. આપણને ખબર પડી જાય કે આને શું કહેવા માંગ્યું છે? ડૉક્ટર જ કહેવા માંગ્યું છે. ત્યારબાદ પોપ્યુલર મ્યુઝિકને આપણે શું કહીશું? પોપ મ્યુઝિક. આપણે પોપ મ્યુઝિકનું આ પોપ મ્યુઝિક શોર્ટ ફોર્મ છે. ફૂલ ફોર્મ શું થાય? પોપ્યુલર મ્યુઝિક. ઓકે, હેમબર્ગરને આપણે શું કહીએ છીએ? બર્ગર, BURGER બર્ગર, બર્ગર. ઓકે, ત્યારબાદનો શબ્દ શું હતો? ડેમોન્સ્ટ્રેશન. ડેમોન્સ્ટ્રેશનનો શોર્ટ ફોર્મ શું થશે અહીંયા? ડેમો. શું થશે? ડેમો. ત્યારબાદનો શબ્દ શું હતો? રિવોલ્યુશન. રિવોલ્યુશનને આપણે શું કહીશું? રીવ, REV, રીવ. બરોબર, એને રિવોલ્યુશન શોર્ટમાં. અને દરેક શોર્ટ ફોર્મની પાછળ આમ તો પોઈન્ટ ટપકું મૂકવું જોઈએ, જેથી ખબર પડે કે આ શોર્ટ ફોર્મ છે. રેફ્રિજરેટરને આપણે શું કહીએ છીએ? ફ્રીજ, FRIDGE, ફ્રીજ. ઓકે, શું કહીશું આપણે એને? ફ્રીજ. એડવર્ટાઇઝમેન્ટને આપણે લખીશું ADVE. બરાબર, શું લખીએ છીએ? ADV, એટલે કહેવાય એડવર્ટાઇઝમેન્ટ. એકાઉન્ટને આપણે શું લખતા હોઈએ છીએ? આપણે એકાઉન્ટને આ રીતે લખતા હોઈશું, એકાઉન્ટ. સ્ટેટિસ્ટિકને આપણે શું લખીએ છીએ? તો કે સ્ટેટ. આ બધા ક્લિપ વર્ડ્સ છે, બરોબર એમ. ગ્રેજ્યુએટને આપણે શું લખીશું? GRA, ગ્રેજ્યુએટ. બરાબર, GRA લખીએ એટલે ગ્રેજ્યુએટ સમજી જવાનું એમ. GRAD પણ લખાય. ઓકે, ટીનેજરને શું લખાશે આપણે? ટીનેજરને ટીન. બરાબર, ટીન તરીકે લખીએ છીએ આપણે. ઓકે, ટીનેજરને ટીન તરીકે લખાય. માર્કેટને આપણે ઇન્ડિયા માર્ટ. જોજો, માર્ટ શબ્દ વાપરે છે, ઇન્ડિયા માર્ટ. બરાબર, માર્ટ, MART, માર્ટ ઇક્વલ ટુ માર્કેટ. જિમ્નેશિયમ શોર્ટમાં લખાશે GYM, જીમ. બરાબર, હા તો તમારે જાણવા માટે, આવું કંઈ તમારી એક્ઝામમાં પૂછવાનું નથી કે શોર્ટ ફોર્મ કે ક્લિપ વર્ડ લખો. બરાબર, જસ્ટ ફોર યોર ઇંગ્લિશ ઇન્ફોર્મેશન કે આ બધા શબ્દનું ફૂલ ફોર્મ પણ આવું થતું હોય છે. ઇન્ફ્લુએન્ઝા અને શોર્ટમાં કહેવાય FLU, ફ્લ્યુ. બરાબર, ફ્લ્યુ એટલે તાવ આવવો. ઇન્ફ્લુએન્ઝા, ધેટ મીન્સ ઓલ્સો પણ તાવ આવવો થાય. ત્યારબાદ છે પ્રેસિડન્ટ. બરાબર, પ્રેસિડેન્ટને આપણે કેવી રીતે લખીએ છીએ? પ્રેસ તરીકે, PREZ. અને પછી ફૂલ સ્ટોપ હોવું જોઈએ. બરાબર, આ રીતે ઇંગ્લિશમાં શોર્ટ ફોર્મ્સ લખાતા હોય છે. ચલો, આપણે ફાઇન્ડ આઉટ ધ સમ ક્લિપિંગ વર્ડ્સ ફ્રોમ ધ ઇંગ્લિશ ન્યૂઝપેપર આપણે વાત કર્યું, એકાઉન્ટ છે એને એકાઉન્ટ તરીકે લખીએ છીએ. સ્ટેટને આપણે સ્ટેટિસ્ટિકને આપણે સ્ટેટ તરીકે લખીએ, સાયન્સને SCI તરીકે લખીએ છીએ, ઇંગ્લિશને ENG તરીકે લખીએ છીએ. એ આપણે ડેલી રૂટીનમાં આપણે યુઝ કરતા હોઈએ છીએ, કેમ કે આપણામાંથી કોઈ ઇંગ્લિશ છાપું વાંચતું નથી. પણ આપણે ક્લિપ વર્ડ કોને કહેવાય એ આપણે સમજવાનું હતું, એ આપણે સમજી ગયા. ચલો, ત્યારબાદ મહત્વનું વસ્તુ, યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ટુ ફ્રેમ અ સેન્ટેન્સ. બરાબર, વાક્ય બનાવો તો આવડવું જોઈએ. બરાબર, વાક્ય, જો તમે અંગ્રેજીની ટેક્સ, અંગ્રેજીનું ભાષાંતર, અંગ્રેજીના શબ્દ જો સારી રીતે જાણતા હશો તો તમે કોઈને કોઈ પ્રકારનું વાક્ય તો બનાવી જ લેશો. ઓકે, શું લખ્યું છે જુઓ? યુઝ ધ સેટ ઓફ વર્ડ્સ ટુ ફ્રેમ અ સેન્ટેન્સ. યુ મે ચેન્જ ધ ઓર્ડર એન્ડ ફોર્મ ઓફ ધ વર્ડ્સ. તમે શબ્દનો ક્રમ પણ બદલી શકો છો. બરાબર, અને શબ્દને પણ બદલી શકો છો. બરાબર, એના ફોર્મને પણ બદલી શકો છો. શું લખ્યું છે? કોન્ફ્લિક્ટ, એરોગન્ટ એન્ડ ઓફિસ. ઓકે, કોન્ફ્લિક્ટ એટલે ઝઘડો થવો, એરોગન્ટ એટલે ઘમંડી, અને ઓફિસ એટલે ઓફિસ. તો શું આવશે? આઈ હેવ અ કોન્ફ્લિક્ટ વિથ માય એરોગન્ટ બોસ ઇન ધ ઓફિસ. આઈ હેવ કોન્ફ્લિક્ટ વિથ એન એરોગન્ટ કસ્ટમર ઇન ધી ઓફિસ. બરોબર, એવું આપણે લખી શકીએ. માય બોસ બિહેવ એરોગન્ટલી એન્ડ કોન્ફ્લિક્ટ વિથ ઓલ સ્ટાફ. બરોબર, આપણે પણ એવું વાક્ય આપણે વિચારીએ ને ત્યારે આપણને અલગ અલગ વાક્ય બનાવવાનું ગમે, અથવા તો આપણને વાક્ય બનાવવાનું શું છે કે વિચાર આવે કે આ પ્રકારનું પણ વાક્ય બનાવી શકું છું. ઓકે, શું આવશે? કોન્ફ્લિક્ટ, એરોગન્ટ અને ઓફિસમાં કોન્ફ્લિક્ટ, એરોગન્ટ અને ઓફિસ. શું બીજું વાક્ય બનાવી શકીએ? આઈ હેવ અ કોન્ફ્લિક્ટ વિથ મિસ્ટર શાહ who is arrogant in the office. બરાબર, I have a conflict in office with Mr. Shah who is an arrogant person. બરાબર, એવું પણ આપણે વાક્ય બનાવી શકીએ. ચલો, હેઝિટેશન ક્વિટિંગ અ જોબ. આ તો મસ્ત છે, આ તો આપણે અરુણ કૃષ્ણમૂર્તિને પૂછ્યું હતો. તો શું આવશે? ડીડ યુ હેઝિટેટ ઇન ક્વિટિંગ અ ગુડ પેઇંગ જોબ? બરાબર, આ પ્રશ્ન આપણે અરુણ કૃષ્ણમૂર્તિને પૂછ્યો હતો, એટલા માટે આપણને વેરી ઇઝી છે આ વાક્ય બનાવવું. ડીડ યુ
હેઝિટેટ ઇન ક્વિટિંગ અ ગુડ પેઇંગ જોબ. એક સારા પગારવાળી જોબ છોડવામાં તમને ખચકાટનો અનુભવ થયો તો, બરોબર, એ પ્રકારે. ચલો, હ્યુમિલિટી વેન્ચર એક્ટિવિટીઝ, બરોબર. શું આવશે? હ્યુમિલિટી એટલે વિનમ્ર, વેન્ચર એટલે સાહસ, અને એક્ટિવિટી એટલે પ્રવૃત્તિ, બરોબર. ઓનલી અ ફ્યુ પર્સન can succeed in a venture. Only few activists can succeed in venture who remains humble, who remains humility. બરાબર, એટલે કહેવાનો મતલબ છે અમુક જ એવા વ્યક્તિઓ છે, અમુક જ એવા ઉદ્યોગ શાસ્ત્રી છે, અમુક જ એવા પ્રવૃત્તિમય છે કે જે પોતે વિનમ્ર છે તે સફળ થઈ શકે છે. ઓનલી અ ફ્યુ એક્ટિવિસ્ટ succeed in a venture who remains humble અથવા તો humility, who remains humble. આપણે humble લખી શકીએ. humility નો આપણે ફોર્મ ઓફ વર્ડ ચેન્જ કરીએ તો આપણે humble લખી શકીએ, બરોબર. ઓકે, કેમ કે humility એટલે પણ વિનમ્ર થાય અને humble એટલે પણ વિનમ્ર થાય. ચલો, વોલેન્ટિયર એન્ટરપ્રાઇઝ અને લાર્જ સ્કેલ, બરોબર. શું આવશે? વી ઇન્વાઇટ એપ્લિકેશન for the voluntarily participation on a large scale in our NGO. બરાબર, અમારા એનજીઓની અંદર સ્વયંસેવક તરીકે ભાગ લેવા માટે અમે મોટા પાયે રિક્વેસ્ટ મંગાવીએ છીએ, એપ્લિકેશન મંગાવીએ છીએ, બરાબર. વી ઇન્વાઇટેડ એપ્લિકેશન ફોર વોલ્યુન્ટિયર ઇન એન એન્ટરપ્રાઇઝ, બરાબર, ઓન અ લાર્જ સ્કેલ, એવું પણ આપણે લખી શકીએ, બરાબર. એમ આપણે આપણા શબ્દ થોડાક આપણે જે પાઠના આધારિત પણ આપણે વાક્યની અંદર બનાવી શકીએ છીએ. ઓકે, તો અહીંયા V7 પૂરું થયું. વોકેબલરી સેક્શન કમ્પ્લીટ થયું છે. ઓકે, વોકેબલરી સેક્શનમાં તમને કોઈને કોઈ તકલીફ છે? V1 to V7 ની અંદર એનીવન હેવ એની ડાઉટ ઇન વોકેબલરી સેક્શન? બરાબર, કોઈ પણ પ્રકારનું ખચકાટ, કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો પૂછી લો. પછી આપણે કોમ્પ્રિહેન્શન લેવલે જઈએ. કોમ્પ્રિહેન્શનની અંદર આપણે આજે MCQ અને ક્વેશ્ચન આન્સર સુધી કમ્પ્લીટ કરી લઈએ. ચલો, કોમ્પ્રિહેન્શન એમાં C1 C2 આપણે સ્કીપ કરીશું. ઓકે, C3 થી લઈએ, એક્ઝામ ઓરિએન્ટેડ. C3 શું કહે છે? ટિક માર્ક ધ મોસ્ટ એપ્રોપ્રિએટ ઓપ્શન. અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર. અરુણ એના શિક્ષકો પાસે શું શીખ્યો હતો? તો બીકમ હમ્બલ એન્ડ ઓલવેઝ કીપ લર્નિંગ. હર હંમેશ માટે તું શીખતો રહેજે, એવું એના ટીચરે શીખવાડ્યું હતું. તો અહીંયા શું આવશે? આપણા તરત જ આપણને ઓપ્શન નંબર એ ઉપર જ નજર જશે. અરુણ લર્ન ફ્રોમ હિઝ ટીચર, નેવર ટુ સ્ટોપ લર્નિંગ. બરાબર, ક્યારે પણ ભણવાનું, ક્યારે પણ શીખવાનું તું બંધ કરીશ નહીં. વોટર ઇઝ અ બેઝિસ ઓફ લાઈફ મીન્સ, પાણી એ જીવનનો આધાર છે. એનો મતલબ શું? બરાબર, જો ઓપ્શન આપણે વી ફાઇન્ડ એવરીથિંગ ઇન વોટર, આપણને દરેક વસ્તુ પાણીમાંથી જ મળે છે. બી ઓપ્શન આપ્યું છે ઓલ લિવિંગ બીન્સ નીડ વોટર ટુ ગ્રો એન્ડ લીવ. દરેક જીવને શું કહે છે? ગ્રો એટલે વધવા માટે અને જીવવા માટે પાણીની જરૂર પડે છે. બર્ડ્સ એન્ડ એનિમલ્સ નીડ વોટર, પક્ષીઓ અને પ્રાણીઓને પાણીની જરૂર છે. અને વેજીટેશન ગ્રો વિથ ધ હેલ્પ ઓફ વોટર, અને જે શાકભાજી છે પાણીની મદદથી ઉગે છે. આની મતલબ થશે ઓપ્શન નંબર આવશે બી. કયો ઓપ્શન આવશે? બી, કે ઓલ લિવિંગ બીંગ્સ નીડેડ વોટર ટુ ગ્રો એન્ડ લીવ. બરાબર, જે પણ જીવ છે, સજીવ છે, એમને જીવવા માટે, એમને પોતાના જીવનને આગળ વધારવા માટે, બરાબર, પાણીની જરૂર પડે છે. કેમ કે માણસનું જે શરીર છે એના 70% પાણીથી બનેલું છે, બરાબર. એટલે વોટર ઇઝ અ બેઝિસ ઓફ લાઈફ મીન્સ શું આવશે? ઓલ લિવિંગ બીન્સ નીડ વોટર ટુ ગ્રો એન્ડ લીવ. ઓકે, ફર્સ્ટની અંદર આવશે ઓપ્શન નંબર એ, સેકન્ડની અંદર આવશે ઓપ્શન નંબર બી. ચલો, ત્યારબાદ થર્ડ શું કહે છે જુઓ. ધ ગ્રીન કવર અરાઉન્ડ અનુજ સ્કૂલ ઇન્સ્પાયર્ડ હિમ. ધ ગ્રીન કવર અરાઉન્ડ અરુણ સ્કૂલ ઇન્સ્પાયર્ડ હિમ. ગ્રીન કવર, લીલુંછમ ઘાસ અથવા તો લીલુંછમ મેદાન, લીલોતરી, વધુ પડતું ઝાડપાન, બરોબર. અરુણને શેની પ્રેરણા આપી? ટુ પ્લાન્ટ મોર એન્ડ મોર પ્લાન્ટ્સ એન્ડ ટ્રી. એવી તો કોઈ વાત જ નહીં થઈ. વધારે ને વધારે પ્લાન્ટ અને ટ્રી ઉગાડવાની. ટુ થિંક એન્ડ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ ફોર્મ લાઈક બર્ડ્સ એન્ડ એનિમલ્સ. યસ, ઓપ્શન નંબર બી આવશે, બરોબર. વધુ પડતી લીલોતરીએ અરુણને
અન્ય જે જીવો છે એનું મહત્વ ને સમજાયું, બરાબર, એમાંથી એ શીખ્યો હતો. ટુ થિંક એન્ડ અન્ડરસ્ટેન્ડ અબાઉટ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ ફોર્મ લાઈક બર્ડ્સ એન્ડ એનિમલ્સ. નાવ ચોથું, માય સ્કૂલ એન્ડ કોલેજ હેડ પ્લેન્ટી ઓફ ગ્રીન કવર. ગ્રીન કવરનો મતલબ શું છે? ઇટ મીન્સ હિઝ સ્કૂલ એન્ડ કોલેજ હેવ બીન કવર્ડ વિથ ગ્રીન નેટ. એનો મતલબ એવું છે કે એની સ્કૂલ અને કોલેજને ગ્રીન નેટ જાળીથી ઢાંકી દેવામાં આવી છે? ના ભાઈ. There were lots of big trees, plants and greenery around his school and college. Yes, ઓપ્શન નંબર બી. એનો મતલબ એ જ છે કે ઘણા બધા પ્લાન્ટ્સ છે, છોડ છે, ઝાડ છે એની સ્કૂલ અને કોલેજની આજુબાજુમાં. એટલે અહીંયા પણ ઓપ્શન નંબર શું આવશે? બી. ખાલી એમસીક્યુની અંદર જે પહેલું ઓપ્શન હતું એની અંદર ઓપ્શન નંબર એ રહેશે, બીજું, ત્રીજું અને ચોથું બધામાં રહેશે ઓપ્શન નંબર બી. ઓકે, ચલો. એમસીક્યુ તો ઇઝી છે, એમાં વાંધો આવશે નહીં. નાવ C4 આપણે લઈએ. ચલો. વિચ ઓર્ગેનાઇઝેશન ડીડ અરુણ ફાઉન્ડેડ એટ ધ એજ ઓફ 17? 17 વર્ષની ઉંમરે અરુણે કઈ સંસ્થાની, કયા એનજીઓની સ્થાપના કરી? તો એટ ધ એજ ઓફ 17 અરુણ ફાઉન્ડેડ એન એનજીઓ કોલ એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા. બરાબર, આ જવાબ આવશે. પહેલાનો જવાબ શું આવશે? એટ ધ એજ ઓફ 17 Arun founded an NGO called EFI, Environmentalist Foundation of India. બરાબર, ફર્સ્ટ ક્વેશ્ચનનો આ જવાબ આવશે. ઓકે, ત્યારબાદ સેકન્ડ, વોટ વેર અરુણ્સ પેરેન્ટ્સ લાઈક? અરુણના માતા પિતા કેવા હતા? અરુણ્સ પેરેન્ટ્સ આર વેરી સપોર્ટિવ એન્ડ they encourage them to do whatever he wanted to do. અને તે હર હંમેશ માટે અરુણને પ્રોત્સાહન આપતા હતા, જે પણ કાર્ય કરવું હોય તે કાર્ય તું હંમેશ માટે કરતો રહે. બરાબર, અરુણ પેરેન્ટ્સ આર વેરી સપોર્ટિવ એન્ડ they always encourage Arun to do whatever he wanted to do. ઓકે, એ પ્રકારનો આપણે જવાબ અહીંયા લખી શકીએ છીએ. ચલો, ત્રીજો પ્રશ્ન છે, વોટ એકોર્ડિંગ ટુ અરુણ શુડ બી ઇન્શ્યોર? આપણે શેની ખાતરી આપવી જોઈએ અરુણના મત મુજબ? બોલો તો શેની ખાતરી આપવાની કહે છે? અરુણ શું આવશે? Arun and his team of volunteers ensure that there will be a no garbage or there will be a no waste in the water bodies so that birds and animals can live happily in the water. બરોબર, આપણે એટલી ખાતરી કરવી જોઈએ કે પાણીની અંદર, જળાશયોની અંદર, તળાવની અંદર કોઈ પણ પ્રકારનો કચરો નહીં હોય, જેથી કરીને શું છે કે તળાવની અંદર રહેતા જે પણ પ્રાણીઓ છે, બરોબર, જે પણ સ્નેક્સ છે, બરોબર, પક્ષીઓ છે, એ લોકો આરામથી પોતાનું જીવન જીવી શકે. તો એ જવાબ આવશે. ઓકે, શું જવાબ આવશે? અરુણ, according to the Arun, we should have to ensure that there will be a no garbage, there will be a no, શું આવશે, trash into the water bodies, into the lakes, બરોબર, so that birds and animals can live happily into the water. ચલો, ચોથું, what did Arun and his team to do protect themselves from the dust? ધૂળથી બચવા માટે અથવા પ્રદૂષણથી બચવા માટે અરુણ અને તેના જે સાથીદારો હતા શેનો ઉપયોગ કરતા હતા? અરુણ and his team of volunteer uses, શું આવશે? nose mask, sanitary gloves to protect themselves from the dust. બરોબર, nose mask અને sanitary gloves નો ઉપયોગ કરતા હતા. તો એ જવાબ તરીકે અહીંયા લખવું પડે આપણે. ચલો, પાંચમું શું કીધું છે આપણને? હાઉ મચ ટાઈમ should school going children devote for environmental cause? તો સ્કૂલે જતા વિદ્યાર્થીઓએ કેટલો સમય પર્યાવરણને બચાવવા માટે આપવો જોઈએ? વેરી ઇઝી ક્વેશ્ચન. 4 hours a weekend. બરોબર, 2 hours on Saturday, 2 hours on Sunday. પણ લખાશે કેવી રીતે? A school going children should devote 2 hours on Saturday and 2 hours on Sunday for the environmental cause. બરાબર, for the environmental cause. A school going children should devote 2 hours on Saturday and 2 hours on Sunday for the environmental cause. Okay, પાંચમું ક્લિયર. ચલો, આયા છઠ્ઠું. What hurt Arun badly and what did he decided then? અરુણને શું સૌથી ખરાબ લાગ્યું અને અરુણે પછી શું નક્કી કર્યું? શું આવશે જવાબ તરીકે? અરુણની ઘરની બાજુમાં એક બ્યુટીફુલ લેક હતું જે એકદમ પોલ્યુટેડ થઈ ગયું. બરોબર, એ વસ્તુ એને સૌથી ખરાબ લાગી. બરોબર, અને બીજી વસ્તુ પછી એના મિત્ર અને બંનેએ શું નક્કી કર્યું કે આપણે એ તળાવને સાફ કરી દઈશું. આ પ્રકારનો જવાબ આવશે.
બરાબર, ખ્યાલ આવી ગયો. શું આવશે જવાબ તરીકે? There was a beautiful lake nearby Arun's house, which will be અથવા which would be heavily polluted that hurts Arun badly. બરાબર, એક સુંદર મજાનું તળાવ અરુણના ઘરની બાજુમાં હતું જે ખૂબ જ પ્રદૂષિત થઈ ગયું, જે અરુણને ખૂબ જ દુઃખ થયું. Arun and a couple of friends decided to clean the lake, બરાબર, and make it garbage free. બરાબર, અરુણ અને તેના મિત્રોએ નક્કી કર્યું કે આપણે શું કરીશું, એ તળાવને સાફ કરી દઈશું અને પછી એને કચરા મુક્ત કરીશું. ઓકે, સો ધેટ બર્ડ્સ એન્ડ એનિમલ્સ કેન લીવ હેપીલી ઇન લેક અથવા તો ઇન વોટર. ઓકે, એ પ્રકારનો જવાબ આપણે અહીંયા લખી શકીએ છીએ. ચલો, હાઉ ડીડ અરુણ પેરેન્ટ્સ એન્ડ ટીચર એન્કરેજ અરુણ ઇન હિઝ ડ્રાઈવ ફોર એન્વાયરમેન્ટ? અરુણ અને અરુણના માતા પિતા અને શિક્ષકો અરુણને પર્યાવરણને બચાવવા માટેની જે તેની મુહિમ હતી એમાં તેને કેવી રીતે મદદ કરતા હતા? તો શું આવશે? અરુણ્સ પેરેન્ટ્સ આર વેરી સપોર્ટિવ. દે ઓલવેઝ એન્કરેજ અરુણ ટુ ડુ વોટ હી ઇન્ટરેસ્ટેડ. બરોબર, એને જે પણ રસનો વિષય હતો તે કામ કરવા માટે એને હંમેશા સપોર્ટ કરતા હતા. દે ઓલવેઝ એડવાઇઝ અરુણ વોટ હી વોન્ટેડ ટુ ડુ એન્ડ વોટ હી નોટ ટુ ડુ. ઓકે, એને શું કાર્ય કરવું જોઈએ અને શું ના કાર્ય કરવું જોઈએ એની પણ સલાહ આપતા હતા. આના પછી ટીચર વિશે લખાય કે અરુણ્સ ટીચર આર ઓલ્સો વેરી સપોર્ટિવ. They advise him to be humble and always advise him to keep learning, never stop learning. Okay, એ પ્રકારનો જવાબ આપણે હંમેશા લખી શકીએ. And also advise him not to become a snobbish or arrogant person. Okay, as you are working as an environmentalist. બરોબર, એ પ્રકારનો જવાબ પણ આપણે આમાં અંદર લખી શકીએ છીએ. ચલો, ત્યારબાદ 8મો પ્રશ્ન. Why does Arun believe that he is an environmentalist, not an activist? શા માટે અરુણને એવું લાગ્યું કે હું પર્યાવરણવિદ છું, હું કોઈ સમાજ સેવક નથી? એનું કારણ હતું કે અરુણ ઓલવેઝ વોન્ટેડ ટુ ડુ વર્ક ફોર ધ એન્વાયરમેન્ટ. અરુણ ઓલવેઝ લર્નિંગ ફ્રોમ ધ એન્વાયરમેન્ટ. બરોબર, તે પોતાના કાર્યથી કંઈક ને કંઈક શીખે છે અને તે હર હંમેશ માટે પર્યાવરણ માટે કાર્ય કરે છે. That's why Arun believe that he is an environmentalist, not an activist. બરોબર, એટલા માટે જ અરુણને એવું લાગે છે કે તે પર્યાવરણવિદ છે, ના કોઈ સામાજિક કાર્યકર્તા. ઓકે, તો આ પ્રકારનો જવાબ તમે આની અંદર લખી શકશો. શું લખી શકાય? કે અરુણ વર્ક્સ ફોર એન્વાયરમેન્ટ and Arun keep learning from the environment so that he believes that he is an environmentalist, not an activist. Okay, આ પ્રકારનો જવાબ આની અંદર લખી શકાય છે. ચલો, ત્યારબાદ C5 શોર્ટ નોટ્સ છે. ઓકે, શોર્ટ નોટ્સ આપણે ડિસ્કસ કરીએ છીએ અને હવે શોર્ટ નોટ્સ તમને આની અંદરથી પણ સરસ મજાની અરુણ એઝ એન યંગ એન્વાયરમેન્ટલિસ્ટ, એ શોર્ટ નોટ્સ તમે યાદ રાખી લેજો. બરાબર, કેમ કે એક શોર્ટ નોટ્સ યાદ રાખવાથી ઘણા બધા ક્વેશ્ચનના આન્સર આપણને યાદ રહી જતા હોય છે. ઘણા બધા ક્વેશ્ચનના આન્સર ભેગા કરીને પણ આપણે શોર્ટ નોટ્સ બનાવી શકતા હોઈએ છીએ. ઓકે, શું લખ્યું છે જો? અરુણ અ યંગ એન્વાયરમેન્ટલિસ્ટ. શોર્ટ નોટ તરીકે ફર્સ્ટ ટોપિક છે, ફર્સ્ટ પોઈન્ટ આપ્યો છે, ફાઉન્ડેડ એન NGO 17 years of age. બરોબર, શું લખાય આપણે? અરુણ કૃષ્ણમૂર્તિ is a young environmentalist. He founded an NGO called EFI. બરાબર, EFI, Environmentalist Foundation of India, at the age of 17. બરાબર, he works for the cause of environment. Okay, હવે એની અંદર આપણે હેવીલી પોલ્યુટેડ જે બાજુનું તળાવ વાળો જે પ્રશ્નનો જવાબ હતો એ પણ આની અંદર લખી શકીએ છીએ. બરાબર, there is a beautiful lake near Arun house. બરાબર, which is heavily polluted that hurts Arun's badly, so that he decided to clean a lake. This is the first activity in his childhood. બરાબર, એવું આપણે એમાં લખી શકીએ છીએ. And since then Arun works for the environment. Left the job at Google. બરાબર, Arun wanted to give full attention to the EFI અથવા તો wanted to give full attention to the environment, so that he left a good paying job at Google. બરાબર, working for environment. Okay, after lefting the job at Google, Arun give full attention to the EFI and works 24 hours for the environmental cause. Okay, he and his teammates clean water bodies, lakes and other some surrounding places, so that birds and animals can live peacefully in that area. બરાબર, એ પ્રકારનું પણ સેન્ટેન્સ આપણે એની અંદર
ઉમેરી શકીએ છીએ. ઓકે, અરુણ ઓલ્સો અન્ડરસ્ટેન્ડ the importance of the other life form which depends on the water. Okay, so that he always wanted to do good work for the environment and save some other life form. એ હંમેશા પર્યાવરણ બચાવવા માટે કાર્ય કરે છે અને અન્ય જે જીવજંતુઓ છે તેમના બચાવવા માટે પણ હર હંમેશ માટે કાર્ય કરતો હોય છે. ઓકે, અરુણ ઇઝ હમ્બલ પર્સન. ઓકે, એવું આપણે લાસ્ટમાં લખી શકીએ છીએ. ઓકે, તો આ પ્રકારની શોર્ટ નોટ્સ તમે બનાવી શકો છો. ઓકે, પછી શું લખ્યું છે? અરુણ્સ એનજીઓ EFI અગેન આની અંદર પણ આપણે એ જ રીતે બધા જ ક્વેશ્ચન આન્સર ભેગા કરીને પણ આપણે શું છે કે એની શોર્ટ નોટ્સ બનાવી શકીએ છીએ. ફાઉન્ડેડ ધ એજ ઓફ 17. આ જ વસ્તુ અરુણ ઇઝ એન એન્વાયરમેન્ટલિસ્ટ. કોનું ચાલુ છે માઇક? ચલો. Arun is an environmentalist. He founded an NGO called EFI, Environmentalist Foundation of India, at the age of 17. બરાબર, clean the lake near his house. એમાં પણ આવશે there is a beautiful lake near the Arun's house which is heavily polluted. Arun and his teammates અથવા Arun and his friends clean the lake nearby his house. બરાબર, so that birds and animals can live peacefully in that water. Clean the surrounding. બરાબર, આની અંદર આપણે લખી શકીએ છીએ then Arun and team of volunteers clean the beaches, lakes and water bodies surrounding their area. They have also cleaned all such places in the various cities like શું આવશે? ચેન્નઈ, પોંડિચેરી, કોઇમ્બતુર, એ બધી સિટીઝનું પણ એની અંદર આપણે નામ લખી શકીએ છીએ એઝ અ શોર્ટ નોટની અંદર. બરાબર, removed stress. શું આવશે? Arun and his teammates remove garbage and trash from the water bodies. Okay, પછી આવશે restore water bodies. They have worked to restore the water bodies so that birds and animals and snakes can live peacefully in that water bodies. Okay, they have also encouraged students to give or devote 4 hours a weekend for the environmental cause. Arun, according to the Arun, a school going children has to devote 4 hours a weekend, 2 hours on Saturday and 2 hours on Sunday for the environmental cause, so that they can understand the importance of the environment. બરાબર, આ પ્રકારનું આપણે બધું લખી શકીએ છીએ. They also offer a fellowship in their fraternity. બરાબર, in the fraternity વાળો શબ્દ કદાચ તમને યાદ ના હોય કેમ કે બહુ રેરલી યુઝ થતો શબ્દ છે. બરાબર, તો આની અંદર આપણે NGO પણ આપણે લખી શકીએ. They also offer the fellowship into their NGO to work as a volunteer. બરોબર, ફોર ધ એન્વાયરમેન્ટલ કોઝ. પર્યાવરણને બચાવવા માટેના જે NGO છે એની અંદર પણ તમને મેમ્બરશિપ સભ્યપદ આપવાનું એ લોકો કાર્ય કરે છે. ઓકે, તો આ પ્રકારની બે શોર્ટ નોટ્સ છે. આપણે આજે અહીંયા ક્લાસ પૂરો કરીએ છીએ. આની પછી C6 છે જે આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ નથી. ઓકે, એના પછી આપણે હવે ડાયરેક્ટ લઈશું લેંગ્વેજ પ્રેક્ટિસ, જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, અહીંયા આજના ક્લાસમાં કોઈને કોઈ ક્વેરી છે વોકેબ્યુલરી સેક્શનમાં અને કોમ્પ્રિહેન્શન સેક્શનમાં? ઓકે, is there any query to anyone in vocabulary section or in comprehension section? કોઈને કોઈ પણ પ્રકારની ક્વેરી છે? જો કોઈ પણ પ્રકારની ક્વેરી ના હોય તો પ્લીઝ તમને કહેવામાં આવે છે હોમવર્ક શું રહેશે તમારું? વોકેબ્યુલરી સેક્શન અને ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ્સ, આટલું તમારું હોમવર્ક છે. વોકેબ્યુલરીનું સેક્શન જે આપણે ચલાવ્યું તે અને ક્વેશ્ચન આન્સરનું જે સેક્શન ચલાવ્યું તે, દેટ ઇઝ યોર હોમવર્ક. ઓકે, તો આપણે અહીંયા આજે ક્લાસ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ ટાઈમ મળીશું તો આપણે લેંગ્વેજ પ્રેક્ટિસ લઈશું. ઓકે, ચલો બાય. અને દરેક વિદ્યાર્થી હોમવર્ક કરવાનું રાખજો જેથી કરીને તમને લાસ્ટમાં કોઈ તકલીફ ના પડે. બરોબર, કેમ કે જેટલી આપણી પેન ચાલશે એટલું જ આપણું મગજ ચાલશે અને એટલું જ આપણું રિઝલ્ટ સારું આવશે. બરોબર, અત્યારની થોડી ઘણી એફર્ટ્સ ઇટ વિલ પે ઇન અવર રિઝલ્ટ, એ આપણા રિઝલ્ટની અંદર દેખાશે. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આપણે આજે ક્લાસ પૂરો કરીએ છીએ. કોઈને પણ કોઈ પ્રકારની ક્વેરી હોય તો તે મને વોટ્સએપ કરી શકે છે, તે મને પર્સનલી પણ પૂછી શકે છે. ઓકે, બાય, ગુડ નાઇટ.